જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછો બીજી વખત પેલા ગાયું મૂકી આવું, પછી ચા કરવું. અત્યારે ઇતિહાસ ખોલીને બેઠા હતા. અત્યારે મેં ઇતિહાસ ખોલીને બેઠા હતા. અત્યારમાં ઇતિહાસ તો ઠીક, પણ માંગડા વાળો સાપડા વાળો એભલ વાળો એટલે કહું મેં તો અત્યારમાં ખોઈલો ઇતિહાસ તો મેં માંગડા વાળો, વીર સાપરાજ વાળો, રામવાળા ની બધા આપણા વાળા થઈ ગયા. એવા એવા વાળા થઈ ગયા. એભલ વાળા ના ભોયરા તમે જોજો ક્યાં તળાજામાં છે. તમે એમ થાય કે આમ તખત થઈ જાય. તમે ગયા તળાજા? મારે જાવું તો આ પણ મને ગેસ કઈ તળાજા ગઈશું, પણ આમ ભોયરા નથી જોયા. ઉપર ડુંગર માં છે. ડુંગર માં એવા કોતરેલા તમે જુઓ ને તો બાયણા આમથી આમ ને આમથી આમ ને બાયણા ડુંગર ની અંદર. અમે ગયા તા કેવું બગદાણા. તો બગદાણા ગયા ને તો એ કે આયા ભલવાડા ને ભોયરા હતી. મેં કીધું આ અમારા છે. તો એક બાઈ મને મહાવીરભાઈ ફોટા મોકલા હતા. આપણે અહીંયા કેવું કેવાય અસલ કુળદેવી માન મંદિર હે તળાજા. જોયું નવું બન્યું અસલ નાગબાઈ માનું અને એભલ દાદાનું. બહુ સરસ મંદિર. હું કઈ છે ને તળાજા જઈને આપણે અમે બે કોકર નો ગયા તા. અમે તો અહીંયા ગયા તા બગદાણા થી પછી અમે તળાજા માતાજી થડે ગયા તા. માડા નવરા ટોલા દઈ કઈ ક્યાંય ફરવા જવાય એવાય. આપણું સાચું ને આપણે આપણા કુળદેવી છે અહીંયા તળાજા. આપણી સંસ્કૃતિ જોઈ એવું બધું બા કે તમારે જોવાય. હવે કેદી જાવું જોવું જાય તમારે કરવાનું. અમે થકી ગયા. હવે તમે યાદ કયો તો ખબર પડે ને. હા તે મંદિરે જઈ આવું ને બધું કરી લે પછી ચા હારો થી પકવજો. સરસ નો અસલ નામ ની કોટો ચડી જાય ને એવો ચા કરી દઉં તમને. હોન મંગળામાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સારું ને હે આજ તો બેને ખૂબ વાયરું. આજ જો જા કરાવી ગઈ એમ. यहाँ भराई नहीं कहीं. हारू हारू ले वांधो नहीं. हर हर महादेव. मेथी ની ભાજી અસલ મસ્તી ની મેથી ની ભાજી કરી. ચમચી દઉં છે તને? ઓર ખાંડ ન ખાય ઓર એને નડે કાઈ. બસ જય અન્નપૂર્ણામાં અડધું જમે ચેતન અડધું જમીન કે જય અન્નપૂર્ણામાં, જય શ્રી કૃષ્ણ. હારું જમવા માંડો. દહીં ને ખીચડી. હે હૈડા ખાતે પણ એમ જ હોય ને. કઈ વાંધો કઈ નહીં ચાપે તો પણ દેરાણી કરતા જેઠાણી કામ જાજુ કરે નહીં. કેવડું વારી આવ્યા બાઈ વાર્તા હમણાંથી મૂકી દીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો માતાજીનો દીવો બરે છે. દરરોજની ડેઈલી રૂટીન ચાલુ થઈ ગયું. કામકાજ કરવા માંડી. કેટલા 8:30 થયા? 8:30 પોણા 9 થયા. કામકાજ કરવા માંડી ચાલુ. થોડીક વાર પછી મળી. હમણાં નાનો ટૂંકો બ્લોગ આવશે. ચોળનું ડબલું ખાલી થઈ ગયું. ભરી લઈ ભલે ચકલા બકલા ખાય. ગોપાલ મહારાજનું એવું હતું શરણાર્થે સ્મરણાર્થે. અહીંયા મારી ખીચી બફાઈ છે. પાપડ ને મસ્ત પાપડ કરવા છે આજે. કામ પડ્યું છે. બાને બોલાવું. મહાદેવ એ બાવ એ બા શ્રી મારી હઈ ગયા. દર્શન કરી લીધા મહાદેવના. કેવા હતા? એમને મહાદેવ કેવા હતા? તો પછી ચાલો આને ટીંગાડી આવી. ચક્કી બેન ને ચક્કાભાઈ બે ખાવા માંડે. એ ચક્કી બે ટીંગાઈ ગયો. ભલે ખાવા માંડે. આમ જો તમારે જમવાનું મૂકી દીધું. જમી લેજો. ચક્કી બેન ચક્કાભાઈ જમી લેજો. હા કામ પડ્યું રમણ ભમણ. પાછળનો ઢગલો છે અને ચોખ્ખું કર્યું ને એટલે ખીચી બનાવી ને એમાં નાખ્યું લસણ, ધાણા ભાજી, જીરું અને
ખીચું અને કેવી લાલ મરચું હિંગ નાખી. હવે અસલની ઘૂંવેળીની ખાવાની મજા આવે. જોઈ લે વરા નીકળે મસ્તીની. આવી ખીચી કરીને ખાજો, બહુ સરસ લાગે. પાણી આવી ગયું મોઢામાં મને, તમને પણ આવી જશે. થઈ ગયું ને સરસ. પાપડ વણાઈ ગયા, માંડવી ધોવાઈ ગઈ, માંડવી ફોલવાની બાકી. સરસના પાપડ બાએ વણી દીધા છે, બિચારા કેવા ડાયા. આ માંડવી ફોલ દેખો ને બા. આમ તો જો થોડી થોડી કેવી સરસ થઈ ગઈ માંડવી. કામ બામ થઈ ગયું ને બાળ્યું તમે હાળ્યું ને બંગાળ્યું તમારે બહુ કહી દઉં બા. હવે જોઈ જોઈને ખાઈ કા. મહાદેવના દર્શન કરી લે. મહાદેવ મહાદેવ. મારે બ્લેન્કેટ હજી ઉપર હુકાઈ લેવા જવાનો. ગાડી પડી. હા હવે ઈ કોક મૂકી આવશે. તમારે માંડી ફોલવા કઈ ચાહો? એ મૂકી જાય, એ મૂકી જાસી. ચાલો છો, તાવડી મુકાઈ ગઈ. શાક થઈ ગયું આલડનું સરસનું. રેવા દો